સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સુરત શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। પાર્લે પોઈન્ટ, અઠવા, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ, પાલ, અડાજણ, ડુમસ રોડમાં વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ઉધના, લિંબાયત, વરાછા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી। ભારે વરસાદથી વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી। વાહન ચાલકો લાઇટ ચાલુ કરી વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। તો સુરત શહેરમાં આજે સવાર થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ શરૂ થયો છે। પાર્લે પોઈન્ટ, અઠવા, ઘોડદોડ રોડ, પાલ, અડાજણ, ડુમસ, ઉધના, લિંબાયત, વરાછા સહિતના એવા વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ઓફિસ ટાઈમ છે, લોકો પોતાના ઘરેથી ઓફિસ જઈ રહ્યા છે અને એ સમયે વરસાદ વરસતા લોકોને હેરાનગતિ। સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે સુરતથી। ધનરાજ, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો? ત્યાં કેટલો વરસાદ અને સાથે સાથે કયા કયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ? જી બિલકુલ, એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ જૂની આરટીઓ ખાતે, અને આ પ્રમાણે જોઈ શકાય છે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદી ઝાપટાની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે। આ તસવીર છે જૂની આરટીઓ પાસેની, અને નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે અત્યારે આ વરસાદી પાણીનો નિકાલ એટલા માટે નથી થઈ રહ્યો કારણ કે ગટરની કોઈ વ્યવસ્થા આ વિસ્તારમાં નથી, અને મેટ્રો પ્રોજેક્ટ પણ અત્યારે ચાલી રહ્યો છે। ત્યારે મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણી છે એ અવરોધાયેલું રહેલું છે, અને એના કારણે ઠેક ઠેકાણે અત્યારે પાણી ભરાવાની તસવીરો છે એ જોવા મળી રહી છે। વાહન ચાલકો છે એ ધીમી ગતિએ વાહનો હંકારતા નજરે આવી રહ્યા છે કારણ કે ખ્યાલ નથી હોતો કે રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો, આ પ્રમાણેની સ્થિતિ હોય ત્યારે ધીમી ગતિએ વાહનો હંકારતા નજરે આવતા હોય છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી ગયો છે। પછી સુરતનો અઠવા લાઇન્સ હોય, પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ વિસ્તાર હોય કે પછી અન્ય વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી ઝાપટું આવ્યું હતું ને જબરદસ્ત વરસાદ વરસ્યો હતો, અને નીચાણવાળા વિસ્તારમાં અત્યારે હાલ પાણી જોવા મળ્યું। જ્યાં વાહનો તમે જોઈ શકો છો જ્યારે પસાર થતા હોય છે ત્યારે આ રીતે પાણીની ધનરાજ, સમયનો અભાવ છે। આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।